કેટલાક તારે બ્લેન્કેટ લેવાના છે? 20-25 લેવા. ઓહો તારો આખા ગામને હુરાવવા ઉઠાડી લાડ બધી ખરીદી કરી નાખી હો ભાઈ. તો આ છે ને આપણને પડ્યા છે બાયુ કમેન્ટ કરીને જરાક કહેજો મારા કોઈ સબસ્ક્રાઇબર હોય તો કે અમે છેતરાયણા કે ફાયદો છે કે નુકસાન છે, કારણ કે અમને બહુ ખબર ન હોય છે. આયરાણી મજામાં માન્યતા કરી હતી મારા સાસુમાએ, તો હવે અત્યારે આવે છે તો હવે અમારે અત્યારે ત્યાં જવાનું છે. જોઈ લે ગાંડીગીર નો હાવા જોઈ લે પડ્યો હતી બાપા. મારા લાલા ઝૂલામાં ઝૂલા આ તારા પપ્પાની યાદી છે. આ નાની હતી ને તે લઈ આવ્યા હતા. પછી ક્યાં જવાનું છે? એટલે બાપા મારી હવે કેટલીક માન્યતા કરી તમે? આ નજારો તો યાર અદ્ભુત છે, કઈ ઘટે નહીં યાર. નદીને કાંઠે માં બેઠી હોય એની વાત શું કરવી, કઈ ઘટે જ નહીં. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ભાઈ. ને મિસિસ ભારતી સોલંકી અત્યારના પોરમાં ફ્રી થઈ ગઈ છે? ના, ફ્રી તો નથી કઈ થયા, કામ બધું મલખનું છે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? એકદમ મજામાં. હોટાણા ખાઈ પીને બેસી ગયા બધા. ભાઈ ઉઠી જતી લઈને બેઠા બધાને. હજી તો હંજવારી પોતાની બધી જોઈ લે ગાંડીગીર નો હાવા જોઈ લે પડ્યો હતી બાપા એની ગુફામાં. જોઈ લે કાઈ ઉપાધિ છે એને કઈ કેમ ઈસકામાં બાંધી દીધી મજા આવે. કોક ને ઘેર જઈને ઈસકવું પડતું હતું. આ ઈસકો કાઢી દીધો ને તેમાં બધા મોમી દીકરા. આ એક જ હિસકામાં હેતવી મોટી થઈ, કાવ્યા મોટી થઈ, નવા સેલા ગાંડીગીર નો હાવ જ મોટો થાય. હસવીને રાખે. એના દાદા લેતા આવ્યા હતા. હે દાદા લ્યો તે એક નિશાની તો રહી ગઈ દાદાની હો કે જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાજા જય શ્રી કૃષ્ણ. આજ રવિવાર છે. જો મારી બે જકલિયું બેઠ્યું, મારા લાલા ઝૂલામાં ઝૂલા. આ તારા પપ્પાની યાદી છે. આ નાની હતી ને તે લઈ આવ્યા હતા. પછી ઓલી હિસકી નવા તારો મુનો હિસકે તા મોટો થઈ જાય. જાણે કે દાદાની ગોદમાં બેઠો. હે વાહ, કઈ ઉપાધિ છે? નો પડે નો આમાં થાકે. હાલો આશીર્વાદ આપી ગયો રામીમાં. હવે રામીમાં ને ઉપાધિ નહીં ને, કઈ ટેન્શન નહીં ને, આરામથી કામ જોયેલા તું. યુટ્યુબર બનવાનો છે. યુટ્યુબર કા કઈ યુટ્યુબર નથી બનવું, ભણવામાં પેલા ધ્યાન દેવાનું છે. આ બે બેનો પર ચેનલ કરીને પણ હમણાં હું ટૂંકમાં કઈ ધ્યાન નથી દેતો. ટૂંકમાં અમુક સમયે ટૂંકમાં નાખીશું. બાકી મેઇન ફોકસ આપણું ક્યાં હોવું જોઈએ? ભણવામાં હોય. કારણ કે અત્યારે છોકરા પછી એમાં ગરી જાય ને તો ન ભેગું થાય. તમે વિડીયો જોતા હોય ને તો ભાઈ પહેલાં તમારું ભણવામાં ફોકસ દેજો. લેસન બેસન પૂરું કરીને પછી આપણા વિડીયો જોજો, બરાબર? બાકી આ કંઈ યુટ્યુબની કંઈ પરમિનેન્ટ નથી મારા ભાઈઓ. અમારા અંશભાઈ જેમ જેમ મોટા થતા જાય એમ એમ એની માનતાયું પૂરી થતી જાય. બાપા કેટલી માનતાયું છે હજી? હજી તો મલખનું છે હો પાક માનતા. અરે હોય ને શું વાત કરે. તો હજી મોટો થાય ઉતારતા જ એટલીનું ભાર ઉતરતો જાય ને યાર. કઈ વાંધો ના. હાલો ભાઈ, હવે છે ને આ માનતા ટૂંકમાં અમે જ્યાં રહી ત્યાં આગળ એક રાંદલમાનું મંદિર છે. તો એ માનતા કરી હતી મારા સાસુમાએ, તો હવે અત્યારે આવે છે તો હવે અમારે અત્યારે ત્યાં જવાનું છે. અંશભાઈને પગે લગાડો છે. પછી આજ રવિવાર છે, રવિવારીમાં જવાનું છે ને રવિવારીમાંથી કંઈક આપણે ખરીદી કરવાની છે વેરાવળથી. રેડી? પહેલાં હું છે ને પગે લગાડતા હું. રેડી? આમ કે વહેલા આવજો વહેલા આવજો ને અમે તો કંઈ નહીં વાટ જોઈએ. આ તો હજી કંઈ દેખાય નહીં. ખરું ને મમ્મી? મજામાં? હાલો તો તમારે મહેનતા ઉતાર નાખો એટલે તમે ફ્રી ને અમારો છોકરો પણ ફ્રી. રેડી? ચાલો ભાઈ, હવે છે ને માતાજી હવે પગે લગાડવાનું છે. પગે લગાડ ક્યાં જવાનું છે? એટલે બાપા મારી હવે કેટલીક માનતા કરી તમે? હે જથ્થાબંધ માનતા કરી લાગે. હે એ ગાંડીગીરના આવાજ. કઈ વાંધો ના. ભાઈ સાતરોડા ગામની અંદર રાંદલમાનું મંદિર છે તો પગે લગાડી લઈએ. અને પછી ગામમાં એક માતાજીનું મંદિર છે, ત્યાં પગે લગાડવાનું છે તો ત્યાં પણ પગે લગાડી લઈએ. પતી ગઈ તમારી પગે લગાડવાની પ્રોસેસ? ચાલો તો હવે આપણે નીકળશું. ચાલો તો ભાઈ, અહીં આપણે એક જગ્યાએ પગે લગાડવાની માનતા હતી એ પૂરી થઈ ગઈ, બરાબર? છોકરાના મામાએ કંઈ માનતા નથી કરેલા? હે તે કંઈ માનતા નથી કરી છે પગે લગાડવાની? હારો હવે આ અહીંયા ચાય બોલે એકનું એક આમ ભાણે જાટું તેને એક માનતા ન કરવી જોઈએ. હારું ચાય માનતા નથી કરતો. ખાવા પીવામાં હોય તો પૂરાપૂરાની જેમ પહેલો હોય. હાલો તો હવે છે ને ગામમાં જવાનું છે તો ગામમાં જાય. આ છે અમારા ગામના બાણીમાનું મંદિર. અને ભાઈ મંદિરની બાજુમાં આ બાજુ પાણી ખડખડ ખડખડ વેકરો જાય. આહા, આ નજારો તો યાર અદ્ભુત છે, કંઈ ઘટે નહીં યાર. નદીને કાંઠે માં બેઠી હોય એની વાત શું કરવી, કંઈ ઘટે જ નહીં. ભાઈ અહીં એક માનતા હતી મારી હાહુએ કરી લેતી મારા દીકરાને પગે લગાડવાની. મારી હાડી છે એના દીકરીને પણ પગે લગાડવાની માનતા હતી. તો બધી માનતા લગાડી લીધી. પગે જે કંઈ હતું બધી પૂરું કરી લીધું. અને તમે ખાલી નજારો જો, અહીં મોટી મોટી એમ્બ્યુલન્સ મોટા મોટા ઝાડવાની બહુ વ્યવસ્થા બહુ સારી છે. પાછળની સાઈડ પર તમને બતાવું જો છે. જો હવે આ મિત્રો હમળો જો આખો હળી ગયો, પણ એની તાકાત તમે જો. હું તમને બતાવું નજીક છે એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ વસ્તુ શું છે ને એ હું તમને બતાવું. સત્ય શું કહેવાય ને ઘટના
જો મિત્રો છે આખો હળી ગયો પણ જો હજી અડીખમ ઊભો છે. આ બધી ભાઈ તાકાત એટલે વાત પૂછો ભૂગા કાઢી નાખે બધી એમ. અને મારો હાડો જો લઈને આવ્યો હવે જોખી નાખીએ આપણે. હમણાં જે કંઈ પણ વિધિ છે એ બધી પતી જાય એટલે પછી કંઈ ઉપાધિને આપણે શું કહેવાય ને ભાઈ ડોહેલા કે જે માનતા હોય ને એ ઉતરીને તો આપણી માથેથી ભાર હળવો થઈ જાય એમ. તો અમે આજ ભાર હળવો કરી નાખીએ એટલે પછી કંઈ ઉપાધિ નહીં. છે આયરાણી મજામાં? વાહ વાહ હું વાત કરે યાર. હે હાલ તમે જતાવીએ. અમારે જવાનું છે ગુજરીમાં કારણ કે સમય આપણો નીબડો આવી ગયો એટલે ભાઈ બધી એમ કહે કે ત્યાં ધુઆ હારા હોય તો હમણાં શાળો આવે તો ધુઆ લેતા હું 8-10 બરાબર મગજ વહી ગયા. બાલુભાઈ કે મારા લેવા. મેં કીધું હાલ તો હારા લાગશે તો હું પણ લઈ લીધો. હવે જઈએ અમે જોઈએ હારા લાગશે તો લે હું રેડી. હાલો તો જઈ માતે જઈ જો. બાલુભાઈ તું મને ધરાલ લઈને આવ્યો અહીં. આવું તો પડે ને મિત્રો અમે આવ્યા હતા છે ને ઓલા બ્લેન્કેટ લેવા. તો બાલુભાઈ એવું કીધું કે થોડીક વાર છે ને સોપાટી જતા આવીએ કે પછી કે બ્લેન્કેટ લઈને કે સોપાટી ન જાય. મેં કીધું કંઈ વાંધો નહીં સોપાટી આવ્યા છે મસ્તનું ભાઈ. આ હું દરિયો ઘોઘાટા નાખે ને સનસેટ અત્યારે ધીમે ધીમે થાય છે બરાબર ને. હું ને બાલુભાઈ ધીમે ધીમે આવેલા જાય અચાનક આપણા ડાકીભાઈ પણ મળી ગયા. જો શું કહીશ મજામાં? કારણ કે આ બધા સરકારી નોકરી વાળા ન હોય રવિવારે ફ્રી હોય ને છોકરાને લઈને આવે બરાબર. એના ઘરના ટૂંકમાં ત્યાં ઓલામાં જ છે. તો પછી મેં કીધું મેડ આવી ગયેલે. મેં કીધું વંદનાબેનને ફોન કરો કે ભાઈ એનો ભાવતાલ પૂછી લઈ. કારણ કે બાયું હોય ને ભાવતાલ હેરખો કરે. આપણે કીધે પાછું હેરખું ભેગું ન થાય. તો મેં એને પૂછ્યું. મેં કીધું તમે ભાવતાલને બધી કરાવો. હું ને બાલુભાઈ ઘડીક વાર છે ને અહીં શું કે ઠંડો પવન આવે. હા મજા જ આવ્યા કરે. પછી આપણે આ ખાવાનું છે કારણ કે આ વસ્તુ આપણી બધી ફેવરેટ વસ્તુ છે. હાલો થોડીક વાર બેસીએ પછી એમાં જાય ને ત્યાંથી જે આપણે લેવાનું છે ને એ લઈ લઈએ. હાલો બાલુભાઈ તો નીકળશું હવે બાકી કેટલાક તારા બ્લેન્કેટ લેવાના છે? 20-25 લેવા. ઓહો તારો આખા ગામને હુરાવવા ઉઠાડી ટાઈમ લાગે ને ભાઈ. એક મહેમાન ને એક જ જોઈએ. વાહ ભાઈ બીજી વાર પાછું બીજું. 20-25 જણા છે તારે અહીંયા? કઈ વાંધો ના. હાલો ભાઈ તો આપણે 20-25 લઈ લઈએ. બીજું હું બાલુભાઈ લે એટલે આપણે લેવાના છે. ભાઈ ડબલ બેડ ના 25-30 બ્લેન્કેટ દિખા દે મેરા ભાઈ. લઈને પણ 25 નાખીએ ફાઇનલ. આ તો બહુ જાડા છે. આ નહીં ઓલા એસી વાળા કીધે ભાઈ ઓલા ફોડા બલુભાઈ આ તો બહુ મોટા છે ભાઈ. ફોરા આવી બધા નહીં ભાઈ ડબલ બેડ ના. વાહ બલુભાઈ વાહ લાડ બધી ખરીદી કરી નાખ્યો ભાઈ. આ છે ને આપણને પડ્યા છે 450 રૂપિયાના 2 નંગ. આ ડબલ બેડના છે. મતલબ કે તમે શિયાળો ઉનાળો કે ચોમાસું ત્રણેય સિઝનમાં તમે પહેરી શકો. અને આપણે બાકી આ સિંગલ બેડના પડ્યા છે 200 રૂપિયામાં પડ્યા છે બરાબર. અને ટૂંકમાં અહીં રવિવારે બહુ સારી એવી ભરાય તો તમે અહીં આવી શકો. હવે બાયું કમેન્ટ કરીને જરાક કહેજો મારા કોઈ સબસ્ક્રાઈબર હોય તો કે અમે છેતરાયણા કે ફાયદો છે કે નુકસાન છે. કારણ કે અમને બહુ ખબર ન હોય એટલે તમે જરાક કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે શું છે શું નહીં બરાબર. ને હારા માણસો જ અહીં આવે જો. એકલા છે ઘરના સાથે છે? એકલો જ છે. હાલો તો ભાઈ બધી હવે બાલુભાઈ પેક કરાવી લઉં આપણે કમ્પ્લીટ. હાલો તો ભાઈ બધું પેક કરી દો કમ્પ્લીટલી. પૈસા કેશ નથી ઓનલાઈન હાલ છે ને ભાઈ? કંઈ વાંધો ના. હાલો તો ફેમિલી અહીં જે લેવાનું તો બધું લેવાઈ ગયું. હવે સીધા આપણે નીકળીએ ઘરે. હાલો ડાકીભાઈ મેળા તમારો ખૂબ ખૂબ આભાર. હાલો ભાઈ મેળા પછી હાલ. હાલો ડાકીભાઈ મેળા પછી. હાલો તો બાલુભાઈ નીકળશું ને? નીકળી હાલો. જથ્થાબંધ માલ આવી ગયો હે બાલુભાઈ? હોલસેલમાં ભાઈ. હા હોલસેલમાં. હવે ગમે એવો શિયાળો આવે ઠંડી આવે ઉધરોસ આવે તાવ આવે વાંધો ના આવે. રામમાં અમારા ઓઢવાના ગરમ નતા ને તમે મને જો હરખાઈ જોઈ લે હુતાથી કઈ ઉપાધિ છે આજ ઉગી ગયો. હે ઈ કોણ ઉગી ગયો આજ? આ સુખનો સૂરજ આમ ઉગ્યો તો આમ જામ ઉગ્યો તો આમ. એટલે કેમ છે બુરા બાપા મજામાં ને? મજામાં કે વિડિયો ફરે હું કરું કા. બલુભાઈ ઘરના ન હોય ખાવાનું નહીં દે તો અહીં ખાઈ લે મારો ભાઈ. નહીં ભાઈ બધી વ્યવસ્થા છે છે કારણ કે આ તો એમ કે ભાઈ ઘરના એને છે ને અટાણે ખોડા દઈ ગયા ને એટલે કઈ વાંધો ના. ફેમિલી જમી લઈએ ને હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોમગર, રાધે રાધે, બાય.